જય કાળિયા ઠાકર. મિત્રો, હું છું ભાનુભાઈ ડાંગર અને અત્યારે અમે બધા આવી ગયા છીએ પાપનાશના ઠાકર મંદિરે. પાપનાશના મંદિર એટલે અહીંયા દર્શન કરવાથી પાપનો નાશ થાય છે અને ભગવાન રામે અહીંયા મહાદેવની સ્થાપના કરેલી હતી. જો ઘેઘુર વડલો પંખીડા ટોકા કરી રહ્યા છે. વાહ, ખૂબ રમણીય જગ્યા. આવો આપણે અંદર જઈએ અને ભગવાનના દર્શન કરીએ. આ છે રાધા કૃષ્ણનું મંદિર અને આ છે પાપનાશક મહાદેવ. ભગવાન રામે જ્યારે રાવણનો સંહાર કર્યો ત્યારે બ્રહ્મ હત્યાના પાપને ધોવા માટે ભગવાન રામે અહીંયા રેતીના શિવલિંગની સ્થાપના કરી અને ભગવાનની પૂજા કરી હતી, જેથી કરીને એના પાપનો નાશ થયો હતો. અને એવી લોકવાયકા છે કે આ જગ્યાએ દર્શન કરવાથી પાપનો નાશ થાય છે અને અહીંયા કુંડ છે, એ કુંડમાં સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે. હર હર મહાદેવ. જય પાપનાશક મહાદેવ. લીલીછમ હરિયાળી, ઘેઘુર વૃક્ષો લહેરાઈ રહ્યા છે. હનુમાનજી મહારાજ પણ અતિ પ્રાચીન છે. જય બજરંગબલી. ગામો ગામના ગોંત્રે બાહુબલી બજરંગ છે. અને આ છે વાસુકી દાદા. નાગ દાદા ગયો, ગોગા મહારાજ ગયો, વાસુકી ગયો, બધા એકના એક છે. અને અહીંયા અત્યારે આ પથ્થરોથી એક વિશાળ ઠાકર મંદિરનું સર્જન થવા જઈ રહ્યું છે. જૂનું મંદિર અત્યારે પાડી નાખ્યું છે અને 4-5 કરોડના ખર્ચે વિશાળ ઠાકર મંદિર અહીંયા સર્જન થવા જઈ રહ્યું છે. કામ ચાલુ છે અહીંયા. આ સંતોની સમાધિ અને અહીં વિશાળ જગ્યામાં આરામ ગૃહ અને ભોજનશાળાનું નિર્માણ કરેલું છે. અહીં હરિહર ચાલુ છે, ચા પાણી પણ આખો દિવસ ચાલુ હોય છે. ખૂબ જ સરસ જગ્યા બનાવી છે અને મંદિર બની જાય પછી આનો નજારો કંઈક અલગ જ હશે. જય કાળિયા ઠાકર. ભગવાન કૃષ્ણ કનૈયો અહીંયા બેઠો છે. ખૂબ જ સરસ મજાની જગ્યા એટલે પાપનાશક મહાદેવનું મંદિર. આ જગ્યા અતિ પ્રાચીન છે. આવો આપણે અંદર જઈએ. વાહ, ભાવિકો બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે. જો આ વજુભાઈ કુવાડિયા દર્શન કરવા આવ્યા છે. રામ રામ. રામ રામ. પધારો પધારો. દ્વારકાધીશ બેઠા છે અહીંયા. અને આ જગ્યાના પૂર્વ મહંત અને ગાદીપતિ અણદારામ બાપુ, જેઓ ખૂબ મહાન સંત હતા. આ છે શિવપુરી બાપુ, ભરવાડ સમાજના ગાદીપતિ. અને આ છે અણદારામ બાપુના શિષ્ય લાલદાસ બાપુ. લાલદાસ બાપુ અને કરશનદાસ બાપુ બે ગુરુભાઈ હતા, બે અણદારામ બાપુના શિષ્ય હતા. અને આ છે ટાટમપુરી બાપુ, મથુરા ગુરુગાદી ભરવાડ સમાજના મહંત છે. વાહ, ખૂબ જ સરસ. આ ભગવાનનો હિંડોળો છે. ખૂબ જ સરસ મજાની જગ્યા. યાત્રિકોને આરામ મળી રહે એ માટેની ખૂબ જ વ્યવસ્થા સારી કરવામાં આવેલ છે. અહીંના સેવક છે ભાઈ, ખૂબ જ સારું એવું સંચાલન કરી રહ્યા છે. આ છે વજુભાઈ કુવાડિયા, દાનાભાઈ કુવાડિયા અને મારા મામા આપાભાઈ સોનારા. અહીંના સેવકો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અહીંના હાલના ગાદીપતિ રોહિતદાસ બાપુ છે. રામસાગર જો રાતના ભજન ગાવા માટે, દેશી રામસાગર. અને આ છે પાપનાશક કુંડ. આ કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. અને આ કુંડ છે એ તરણેતર પહેલાનો છે. ખૂબ જ પ્રાચીન જગ્યા છે આ. વાહ, આ તોતિંગ લીમડાનું ઝાડ 500 વર્ષ પુરાણું. એના થડ પાસે પણ દેવી દેવતાઓના બેસણા છે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે આ. તો હવે આપણે જઈએ કરશનદાસ બાપુની સમાધિએ. કરશનદાસ બાપુ એટલે મારા મામાના મોટા બાપુ. મારા મામાના બાપુ અમરા બાપુ અને અમરા બાપુના મોટા ભાઈ એટલે કરશન બાપુ એટલે મારા નાના બાપુ થાય.
કરશનદાસ બાપુએ આ જગ્યામાં અણદારામ બાપુની ખૂબ સેવા કરી અને અણદારામ બાપુએ એને કંઠે બાંધી હતી. એક વખતના સમયે ગામમાં રામલીલા રમવા આવી હતી. ત્યારે કરશનદાસ બાપુએ કોઈને જાણ ન થવા દીધી કે આજે મારે સમાધિ લેવી છે. બપોરે એને પોતાની સમાધિનો ખાડો ગાળી નાખ્યો હતો અને સાંજ ટાણું થયું ત્યારે બધાને કીધું કે ભાઈ આજે ગામમાં રામલીલા છે એટલે બધા વેલા વાળું પાણી કરી લઈએ. બધાને વેલાહર વાળું પાણી કરાવી અને પછી કીધું કે ભાઈ હવે રામલીલા જવાની ક્યાંય જરૂર નથી, આપણે જ અહીંયા રામલીલા કરવાની છે. જો આ નાંગણી છે ને મને ડંખ મારીને ગઈ છે અને હવે મારો જીવ જવાની તૈયારી છે. મારા હગાવાલા બધા રંગપર ગામે રહીએ છે, સોનારા પરિવાર, એમને બધાને જાણ કરી દીજો અને હવે સવારે મને અહીંયા સમાધિ દઈ દીજો. આવા સંત હતા ભલામણ. આ એ જગ્યા છે, આ સંતોની બધાની સમાધિ છે. આવો આપણે કરશન બાપુની સમાધિએ પણ દર્શન કરીએ. આ આજુબાજુના ગામના જે સેવકો હોય એની ફૂલ સમાધિ છે અને અહીંયા બે ચેતન સમાધિ છે. એક ઓભલા ઠાકરની જગ્યાના ભરવાડ ભગતની સમાધિ છે અને આ છે કરશન બાપુની ચેતન સમાધિ. કરશન બાપુએ અહીંયા સમાધિ લીધી હતી અને અગાઉથી ખબર પડી ગઈ હતી કે આજે મારે જવાનો સમય છે એટલે બપોરે પોતાના હાથે જ સમાધિનો ખાડો કાઢી નાખ્યો હતો, પણ કોઈને ખબર નહોતી પડવા દીધી. છેલ્લે રાતે કીધું કે ભાઈ મને અહીંયા નાંગણી કાઢી છે અને હવે મારે જવાનો સમય થઈ ગયો છે. આ કરશન બાપુની સમાધિ છે. મારા મામાએ અને એમના પરિવારે અહીંયા આ સમાધિનું નવસર્જન કરી અને એમના ચરણ પગલા અહીંયા પધરાવેલ છે. જય કરશન બાપુ, જય હો. વાહ, આવા સંતો અત્યારે બહુ ઓછા થાય. આવો મારે મામા પાસેથી આપણે છે ને ચેતન સમાધિ આપણે વાત સાંભળવી છે. પોતે લીધેલી આ ફૂલ સમાધિ ન્યાથી આવી અચ્છા, આપાભાઈ સોનારાભાઈ ફૂલ સમાધિ દે. એક ઓલી સમાધિ ભરવાડના બાપાની હોબલાના જાળસી કપાઈ હોબલા રહ્યું ને, અહીંથી ઢોર લઈને જતા હતા, નાગ કર્યો. એ કે કાળિયા ઢાકરા નાગ કર્યું, આ ઢોરને કોણ બચાવશે? મારા છોકરા છે. પાછો આવું ને તો દોરો છોડીશ કેટલા બાંધો. 6 મહિને પાછા આવ્યા ને દોરો છોડ્યો ઓફ થઈ ગયો. કેવો ભગત છે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.